બોલો કાકા, શું સમસ્યા છે તમારે તમારા જે વિસ્તારની અંદર અથવા તમારા ઘરની અંદર કોઈ પણ સમસ્યા હોય? અમને થોડોક સરકાર વિશે, સરકારમાં મારા બાપુજી પોસ્ટમાં નોકરી કરતા, મારા દાદા પણ પોસ્ટની અંદર નોકરી કરતા. તો મારા બાપુજીએ 15 વર્ષ સર્વિસ કરી. અમને કોઈ પણ એ લાભ મળેલ નથી, ગ્રેજ્યુટી નથી મળેલ. વીમો ભરતા હતા, વીમો પણ નથી મળેલ. અમને પોસ્ટના સાહેબે કોઈ અમને જાણ કરેલ નથી. તો અમે 2012માં પોસ્ટમાં તપાસ કરવા ગયેલ તો કે સરકારમાં તમારા પૈસા જમા થઈ ગયા, તો હવે તમને કાંઈ મળશે. પોસ્ટની અંદર પોતે શેમાં હતા? એડિટર હતા. બરોબર. એ ટાઈમે પગાર કેટલો હશે પોતાનો? ત્યારે પગાર 700 રૂપિયા હતો. તમને આજ કઈ સાલની વાત હશે, આમ ખબર કોઈ આ સાલ? પોતે રિટાયર્ડ ક્યારે થયા હતા? પોતે રિટાયર્ડ બાપુજી 70ની સાલમાં લાગ્યા હતા, 85-88 સુધી રહ્યા. બરોબર. એટલે તમને પેન્શન હજી મળતું નથી એમ ને ટૂંકમાં? પેન્શન એટલે વચ્ચે એને મગજ થોડોક અસ્થિર હોવાથી રાજીનામું આપેલ હતું કે આ ગ્રેજ્યુટી પગારમાંથી કપાતી હોય અને વીમો કાંઈ પણ મળેલ નથી. બરોબર. તો હવે તમારે સરકારને અપીલ કરો છો? હા. કે અમને સરકાર તરફથી કોઈ પ્રોત્સાહન મળ્યું નથી, કોઈ પથ્થું મળ્યું નથી, બરોબર? તો અમને સરકાર તરફથી સહયોગ મળે, મતલબ સહયોગ મળે. બરોબર, એવી અપીલ કરો છો એમ ને તમે? હા, અમે સરકારને હમણાં તપાસ કરી કે જૂના ડેટા ગોતી આવો, તો હવે જૂના ડેટા મળતા નથી હુકમ પહેલાંના. આ રીતની પદ્ધત થાય ને અમે કોઈ દોડ્યાવાળું નથી. એક જ અત્યારે તમારા ઘરની અંદર હાલમાં કેવી પરિસ્થિતિ છે? આમ સારી પરિસ્થિતિ છે કે નથી? એમ ગંભીર પરિસ્થિતિ છે. બરોબર. અમારા 2 ટાઈમ ખાવા બી નથી મળતું એવું જ ને? એમ પણ કહેવાય. મને મકાન નથી. તમારું એક ખાલી તમારા મકાન નથી રહેવા માટે એમ ને? ના. બરોબર. બીજી સમસ્યા? બીજી અમારે તમે લગ્ન કરી લીધા છે કે? હા, લગ્ન કરી લીધા. 2 છોકરા છે, છોકરો ને છોકરી. બરોબર. તો બહુ વધારે સમસ્યા કહેવાય ને? હા. બરોબર. બીજી કોઈ સમસ્યા? બીજી અમારે મમ્મી આંગણવાડીમાં નોકરી કરતા હતા. તો આને બધા ઓલ્યા જન્મ આ પ્રમાણપત્ર બધા ઘણા બધા મળ્યા, જશોદા એવોર્ડ, એવોર્ડ. પણ હવે સરકારે જન્મનો દાખલો માંગ્યો તો અમારે મમ્મી સ્કૂલમાં ગયેલ નહોતા, તો જન્મનો દાખલો અમે લઈ નથી શકતા. 2-3 વાર સોગંદનામા કરાયા પણ મામલતદારમાંથી અમને કાંઈ મળ્યો નથી. તો આ રીતનું કામ અટકી જાય છે. અમને સરકાર તરફથી અમને કોઈ લાભ મળેલો નથી. વાંધો નહીં કાકા, અમારાથી જેટલો પ્રયત્ન બનશે એટલો અમે તમારી હેલ્પ કરીશું, બરાબર? અને બીજું તો એ કે તમારું એક નામ બોલી દો આખું, અને વિસ્તાર, તમે કયા વિસ્તારની અંદર હાલ છો એ. જો સરકાર તરફથી સહયોગ અપાવવાની પૂરેપૂરી કોશિશ કરશું અમે, બરોબર? જેટલું બને એટલું કમ્પ્લીટ બની જશે, બરોબર. આ વિડીયો જેમ બને એમ અમે શેર કરાવડાવીશું. તમારો વિડીયો અહીંયા એ રીતે બનાવીએ છીએ, બરોબર, રિપોર્ટર તરીકે, બરોબર? અહીંયા હે ને કોઈ પણ જગ્યાએ જ્યારે ત્યારે તમારી નોંધ લેવડાશે અને તમને હે ને ન્યાય મળશે ભરપૂર, બરોબર? તમારી વેદના જે છે ને અત્યારે એ અમે ઓલરેડી મીડિયા સમક્ષ રજૂ કરશું અને સરકારને છે ને આ હે ને સરકારને 100% ભરપાઈ કરવી પડશે, છેક પહેલેથી કરી અને છેક સુધી નહીં, બરોબર? એટલે અમે તદ્દન તમને જે એટલી બી સુવિધા મળે ને એટલે કરાવડાવશું. તમે તો નિશ્ચિત રહો. અને સાહેબ જે વિડીયો કહે છે એના માધ્યમથી તમારે હજી બી કંઈ સમસ્યા હોય, બરાબર, તમને હજી ખાવાનો થોડા ઘણો પ્રોબ્લેમ થઈ રહ્યો છે, બરાબર, રહેવામાં હજી તમને મકાન નથી, બરાબર, એ બધી સમસ્યાઓ છે ને, બરાબર? બીજી કોઈ સમસ્યાઓ? સમસ્યા આટલું થઈ જાય, સરકાર વિચારે આટલું ઘણું એમ ને? મતલબ રેડી. તમારું એક નામ ને ખાલી વિસ્તાર બોલી નાખો કે તમે કયા વિસ્તારમાં? હા, ગામ રાપર, કચ્છ. બરોબર. તમારું નામ? મારું નામ પ્રફુલ વિશનજી ઠક્કર. એમ ને? વાંધો નહીં. ઓકે. તમારા પપ્પાનું નામ? વોર્ડ નંબર 6. એવું? ઓકે, રેડી.